નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સ્કૂલમાં કાર્યક્રમ કરવામાં આવ્યો। લોક આધાર સર્વધર્મ ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ વિતરણ કરાયું। સહેલા પઠાણ, પુષ્પા રાજપૂત, હાજર પઠાણ, સુધા સોલંકી, સાલિના ખાન, હસીના ખાન અને રહીમાબેન સહિતના ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહ્યા હતા। લોક આધાર સર્વધર્મ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વિદ્યાર્થીઓને સ્કૂલની કીટ આપવામાં આવી। 150 થી 200 કીટ વિતરણ કરવામાં આવ્યા। સ્કૂલના બાળકોમાં ખુશી જોવા મળી। આપ જોઈ રહ્યા છો સોમવાર ટાઈમ ન્યૂઝ ચેનલ, બ્યુરો રિપોર્ટ, સુરત। નમસ્કાર। લોક આધાર ચેરિટેબલ ટ્રસ્ટમાં સાલિયાબેન, સુધાબેન અને પુષ્પાબેન સર્વ બહેનો મારી સાથે છે અને આજે કામ સ્કૂલોમાં તૈયાર થયું છે। આજે એ બહુ એક સલામને લાયક છે, કારણ કે જે બાળકોને જરૂરિયાત છે એની કીટોનું આજે વિતરણ કર્યું અમે, અને બાળકોની પરિસ્થિતિનો અમે વિચાર કર્યો કે ભાઈ શું જોઈએ છે, શું નથી જોઈતું। પ્રિન્સિપલ સાહેબની બી ખૂબ ખૂબ આભાર। તેમણે બહુ સરસ આન્સર આપ્યો અને બહુ સરસ બાળકોને કઈ રીતે સાચવે છે, શું કરે છે, પણ ખરેખર પ્રિન્સિપલના વિચારો બહુ જ સુંદર હતા અને બહુ સરસ હતા। એમના બાળકો સાથેનું વર્તન પણ અમને ખૂબ ગમ્યું। લોક આધાર ચેરિટેબલ ટ્રસ્ટના સાલિયાબેન અને બધી બહેનોને મારા ખૂબ ખૂબ નમસ્કાર કે સદાને માટે આવા કામ કરતા રહે અને બાળકો માટે કંઈક કરી છૂટવાની ભાવના એ લોકોમાં છે એવી રાખે।